મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના હોદ્દેદારો નીમવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। શનિવારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો માટે તેમજ મોરબી મહાનગરપાલિકા માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોની પસંદગી માટે દાવેદારો અને કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ કામગીરી માટે નિરીક્ષકો નંદજી ઠાકોર, જયશ્રીબેન દેસાઈ અને રુચિરભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરાઈ। આ પ્રસંગે તાલુકાઓ અને જિલ્લાના હોદ્દેદારો તથા પ્રમુખો હાજર રહ્યા હતા। સેન્સ આપેલી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે। હવે એની વિવિધ જવાબદારી માટે થઈ આજે સેન્સ લેવા માટે આવ્યા હતા। એની અંદર 379 લોકોએ સેન્સ આપી છે। અત્યારે કઈ સંસ્થામાંથી આવ્યા હતા અને મેયર માટે જે મોરબી મહાનગરપાલિકા મેયર માટે કેટલા લોકો, ડેપ્યુટી મેયર માટે કેટલા, સ્ટેન્ડિંગ માટે? આમ તો મેયર માટે 6 લોકો છે, ડેપ્યુટી મેયર માટે 4 લોકો છે અને સ્ટેન્ડિંગ કમિટી માટે 5 લોકો છે। બીજા કઈ જે જિલ્લા પંચાયત જે છે એમાં કારોબાર? જિલ્લા પંચાયતમાં તો નક્કી છે, બી એક જ છે, બાકી બધામાં છે 2-3 લોકો છે। સેન્સ લેવા માટે થઈ બહારથી કોણ કોણ આવે છે? ગાંધીનગરથી રુચિરભાઈ ભટ્ટ છે, નંદાજી ઠાકોર એ પાટણથી છે, જયશ્રીબેન દેસાઈ એ પણ પાટણથી છે। આ 3 લોકો સેન્સ લેવા માટે। હવે આની આગળની કાર્યવાહી કેવી રીતે થશે? હવે આ બધું સંકલન થઈ અમારી સંકલન બેઠક થશે। એની અંદર બધી પેનલો લઈ અને પાર્લામેન્ટરી બોર્ડમાં આ બધું નક્કી થશે। જિલ્લા પંચાયત માટે કોઈ પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી છે? ના, એના માટે તો અત્યારે એક જ છે, હજી ચર્ચા ચાલે છે।